हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक સ્વાગત છે। ભારતના માનનીય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વેંકૈયા નાયડુએ ઇરમાના 43મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી। રૂરલ મેનેજમેન્ટમાં 303 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી। પીજીડીએમ આરએમની 43 બેચની વિદ્યાર્થીઓએ ઓફર કરેલા વાર્ષિક ₹55 લાખના સરેરાશ પેકેજ સાથે 100% પ્લેસમેન્ટ મેળવ્યા। શ્રી એમ વેંકૈયા નાયડુ ભારતના માનનીય ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ 7મી જૂન 2024ના રોજ ટીકે પટેલ ઓડિટોરિયમ ખાતે ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ એટલે કે ઇરમાના 43મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। એનડીડીબી કેમ્પસ આણંદ, તેમની સાથે ડૉક્ટર મિનેશ શાહ ચેરમેન ઇરમા અને એનડીડીબી અને ડૉક્ટર ઉમાકાંત દાસ ડિરેક્ટર ઇરમા સાથે જોડાયા હતા। સમારોહ દરમિયાન કુલ 303 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી। દીક્ષાંત સમારોહ પૂર્વે ભારતના માનનીય ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિએ એનડીડીબી દ્વારા ટેકનિકલ કન્સલ્ટન્સીના ધોરણે બાંધવામાં આવેલા 126 રૂમની હોસ્ટેલ બ્લોકનું પણ ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓના આરામ અને સુખાકારી માટે આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે। બાદમાં તેમણે ડૉક્ટર મિનેશ શાહ અને ડૉક્ટર ઉમાકાંત દાસ ઇરમા કેમ્પસની મુલાકાત લીધી હતી। ડૉક્ટર મિનેશ શાહ ઇરમા સોસાયટીના સભ્યો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, ડૉક્ટર ઉમાકાંત દાસ ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે માનનીય મુખ્ય મહેમાન સરઘસમાં જોડાયા હતા। પછી તુરંત જ દીક્ષાંત સમારોહ શરૂ થયો હતો। તેમના સંબોધનમાં માનનીય પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ઇરમાના સ્થાપક ડૉક્ટર અધ્યક્ષ વર્ગીસ કુરિયનને રાષ્ટ્ર પરની તેમની અસર ગહન ગણાવી યાદ કર્યા હતા। ડૉક્ટર કુરિયનની અસર મુખ્ય અતિથિએ ઉમેર્યું હતું કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ ઇરમા અને અન્ય ઘણી સંસ્થાઓ દ્વારા ફરી વળ્યું, જેમણે આપણા રાષ્ટ્રના ભાવિને આકાર આપ્યો હતો। ગ્રામીણ વિકાસ અને વ્યવસ્થાપન પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા સાથે આ સંસ્થાઓએ ભવિષ્યના ભારતનો પાયો નાખ્યો છે। તેમણે ઇરમાના સ્નાતક બેચને આજીવન શિક્ષણ અને વ્યક્તિગત વિકાસ માટે પ્રતિબદ્ધ રહેવા વિનંતી કરી હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે વિશ્વ ઝડપી ગતિએ વિકાસ પામી રહ્યું છે અને તે મુજબ વિદ્યાર્થીઓએ તેમની કુશળતા અને જ્ઞાનનો વિકાસ કરવો જરૂરી છે। તેમણે 2024ના સ્નાતક વર્ગને તેની નોંધપાત્ર સિદ્ધિઓ માટે ફરીથી અભિનંદન પાઠવ્યા હતા અને ઈચ્છા વ્યક્ત કરી હતી કે જેમ જેમ તેઓ ઇરમાના પવિત્ર હોલને છોડીને બહારની દુનિયામાં પ્રવેશ કરે છે, તેમ તેમ તેઓ શ્રેષ્ઠતા, અખંડિતતા અને સેવાના મૂલ્યોને જાળવી રાખે છે, જે પ્રતિષ્ઠિત સંસ્થાને વ્યાખ્યાયિત કરે છે। ડૉક્ટર દીક્ષાંત સમારોહમાં 303 વિદ્યાર્થીઓએ પદવીઓ પ્રાપ્ત કરી હતી। 265 વિદ્યાર્થીઓએ પીજીડીએમએ આરએમની ડિગ્રી પ્રાપ્ત કરી હતી, જ્યારે બાકીના 37 વિદ્યાર્થીઓએ પીજીડીએમ આરએમ એક્ઝિક્યુટિવ ડિગ્રીઓ એનાયત કરવામાં આવી હતી। વધુમાં એક વિદ્યાર્થીએ ફેલો પ્રોગ્રામ ઇન મેનેજમેન્ટ આરએમને માટે પણ ડિગ્રી મેળવી। જેઆરએમએની 43મી બેચના વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં વાર્ષિક 14.14 લાખના સરેરાશ પેકેજ અને વાર્ષિક 15 લાખના સરેરાશ પેકેજ સાથે મૂકવામાં આવ્યા હતા। કેમ્પસ પ્લેસમેન્ટમાં 63થી પણ વધુ સંસ્થાઓએ ભાગ લીધો હતો, જેમાં વિદ્યાર્થીઓને 325 નોકરીની ઓફર આપવામાં આવી હતી। એનડીડીબી, અમૂલ, અદાણી, વિલ્મર, સિપ્લા હેલ્થ, અન્સર્ટ એન્ડ યંગ, પીડબ્લ્યુસી, આઈસીઆઈસી બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક, એક્સિસ બેંક, મેકડોનાલ્ડ્સ જેવા અન્ય ટોચના રિક્રુટ સાથે વિપ્રો દ્વારા વાર્ષિક 31.15 લાખનું સૌથી વધુ પેકેજ ઓફર કરવામાં આવ્યું હતું। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।